ચાલો ત્યારે આજનું સેશન છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ અને લખાણ સંબંધિત જે પ્રશ્નો આપણી પાસે છોકરાઓ રહી ગયા છે એનો જે છે એ વ્યવસ્થિત રીતે ઉલાર્યો કરવાનો છે. આજે આપણે મેઇન કામ શું કરશું તો કે જેટલા પણ ઉદાહરણ અને જેટલા પણ ઓલા લખાણ સંબંધિત પ્રશ્નો છે આના માટેની ચર્ચા કરવી છે. અને આ બધામાંથી જે રીતે એમસીક્યુ પૂછાવાના છે તો એ એમસીક્યુની વાત કરશું. રેડી? તો આજે આપણે આ બે વસ્તુ જે છે એનું થોડુંક એવું ડિટેલમાં કામ કરશું. રેડી? તો આજનું આપણે છોકરાઓ સેશન સ્ટાર્ટ કરીએ. છેલ્લે આપણે પાર્ટ 1 ની અંદર આટલા પ્રશ્નો સોલ્વ કરેલા. આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ. ચાલો અહીંયા જરાક જોઈએ આપણને શું કહેવા માંગે છે કવિ. કવિની ભાવના એવી છે કે ભાઈ આપણે આ બંધારણના ભૌમિતિક સમઘટકો જે છે એ દોરો. તો ભૌમિતિક સમઘટકોમાં આપણે આ બેને જોઈને ખબર શું પડશે તો કે આને M(A2B4) કહેવાય. A2B4 નો મતલબ શું થાય તો કે ભાઈ A2B4 નો મતલબ થાય કે તમે સીસ અને ટ્રાન્સ પ્રકારના બંધારણ દોરો. સાંભળો, કેવા પ્રકારના બંધારણ દોરો? સીસ અને ટ્રાન્સ પ્રકારના. તો એ આપણને આવડશે તો કે હા, વાંધો નહીં આવે. જો એક આપણે બંધારણ અહીંયા લઈ લઈએ, એક બંધારણ આપણે છોકરાઓ અહીંયા લઈ લઈએ. જો અડધું કામ તો આપણું થઈ ગયું. વચ્ચેના ભાગમાં કોણ આવવાનું છે છોકરાઓ તો કે ભાઈ વચ્ચેના ભાગમાં આવવાનું છે ધાતુ આયન. જો આવી રીતે. અને આ ધાતુ આયનને 4, એક ઉપર એક નીચે 6 બાજુએથી લિગેન્ડ્સ ઇલેક્ટ્રોનનું દાન કરે. પણ હવે અહીંયા નક્કી કરનારો ઘટક કોણ છે? અહીંયા છોકરાઓ આ બધું નક્કી કોણ કરશે કે ક્યાં કોણ જશે? આ બધું નક્કી કોણ કરશે તો કે એ નક્કી કરશે A2. અને અહીંયા આપણો A2 કોણ છે? એમોનિયા. બરાબર છે? તો આ A2 એમોનિયાનું ટેટુ બનાવીને આપણે સોલ્વ કરીએ. જો NH3 NH3 આ બે બાજુમાં આવેલા છે એટલે કન્ફર્મ થઈ ગયું આ આપણું સીસ બંધારણ રહેશે. છોકરાઓ આ આપણું સીસ બંધારણ રહેશે. અને બી એટલે કે સાયનાઇડ. તો સાયનાઇડ વધેલી ઘટેલી જગ્યાએ કોઈને નડે નહીં એમ. તો જો આ જગ્યાએ આપણે દોરી દીધું સાયનાઇડ. હવે આ જ વસ્તુ મારે તમને જે છે એ શેના તરીકે દર્શાવી છે તો કે ભાઈ આ જ વસ્તુ જે છે એ આપણે દર્શાવશું ટ્રાન્સ તરીકે. તો પહેલાં આપણે શું કરીએ છોકરાઓ તો કે ભાઈ ધાતુ આયનની ગોઠવણી કરી નાખીએ. જો આ આપણો ધાતુ આયન 1, 2, 3, 4, ઉપલા માળેથી 5, નીચલા માળેથી 6, આવી રીતે. હવે અહીંયા હું એમોનિયાને ક્યાં મૂકી દઉં જેથી આપણને જે છે એ સરસ મજાની ગોઠવણી મળી રહે તો કે ભાઈ અહીંયા જો એમોનિયા જે રહ્યું કે નહીં એને હું એક આ બાજુના છેડે મૂકું છું. જો આ એમોનિયા અને એક મનિયો અહીંયા આવી જશે. રેડી? આપણી પાસે 2 મનિયા હતા, બરાબર? કાળુભાઈનો અને ભૂરાભાઈનો. તો અહીંયા ને અહીંયા કોણ આવી ગયું છોકરાઓ તો કે જો એમોનિયા. બાકી કોણ વધ્યું? બાકી વધ્યું છોકરાઓ સાયનાઇડ. ચલો ભાઈ અહીંયા કોણ? CN. અહીંયા કોણ? CN. અહીંયા કોણ છોકરાઓ? CN. અહીંયા કોણ તો કે CN. પણ હવે એમોનિયા સામે આવેલા છે એટલે આ બંધારણને હળવે કરીને શું લખી નખાય? હળવે કરીને ટ્રાન્સ બંધારણ લખી નખાય. તો હવે આપણને કવિ જે પૂછવા માંગતા હતા કે આમના ભૌમિતિક સમઘટકોની રચના દોરો, તો આ એના ભૌમિતિક સમઘટકો થયા. હવે આપણાથી કઈ રહી જાય છે તો કે હન. શું તો કે એનો વીજભાર જો -1. તો એને શું કરવાનું? આવી રીતે ખૂણો પાડી દેવાનો અને માથે -1 લખી નાખવાનું. જો આવી રીતે ખૂણો પાડી દેવાનો અને -1 લખી નાખવાનું. રેડી? ચલો બંને પ્રકારના બંધારણો જે છે એકદમ સરસ રીતે તૈયાર. હવે તો કે હવે આ જો
ફરીથી આપણને કવિ આપણી આગળ સરસ મજાનું ડ્રોઈંગ કરાવવા માગે છે. તો અહીંયા શું કીધું છે? નીચેની બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ કિરાલ છે? તો આ તો છોકરાઓ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. કયો છે છોકરાઓ? મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જો હું આ બંધારણની વાત કરું ને છોકરાઓ, તો આની અંદર મને ડેક્સ્ટ્રો અને લીવો બેય મળશે. પણ જો હું આ ટ્રાન્સવાળા ભાઈબંધની વાત કરું ને, તો ટ્રાન્સમાં મને માત્ર ને માત્ર મેસો મળશે. આ મેસોનો મતલબ શું થાય? બરાબર છે, અઠવાડિયામાં 4 દિવસ મીસોમાંથી પાર્સલ આવે કે નહીં, એ આ નથી, આ મેસો છે. જો તો આ મેસોનો મતલબ શું થયો? તો કે ભાઈ આનો મતલબ એવો થયો કે આની પાસે છોકરાઓ કિલેટ બંધારણ છે ખરા. આ બંધારણ પોતે કિલેટ ખરું, પણ ટ્રાન્સના કારણે પોતાનું પ્રતિબિંબ આપશે. અને જ્યારે એ પોતાનું પ્રતિબિંબ આપે એવા સમયે પ્રકાશ ક્રિયાશીલ બની શકે નહીં. તો હવે જો આપણને પ્રશ્ન પૂછે કે નીચેની બે સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ કિરાલ છે, તો દાંત કાઢીને આ સીસ વાળું ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? અને એનું કારણ મેં તમને કીધું એમ, આમાં ડેક્સ્ટ્રો અને લીવો એવા બે ઇનાન્સિયોમરના જોડ મળશે. આમાં આપણને આવી જોડ મળવાની નથી. એક બંધારણ દોરી નાખીએ હાલો ને, બિચારાને થોડું સારું લાગે કે ભાઈ આ શું કામ છે. તો અહીંયા કોણ આવશે? CR. હવે અહીંયા જુઓ છોકરાઓ, 1 2 3 4 5 અને 6. એમાં અહીંયા હું કોને મૂકી દેવાનો છું છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આવશે Cl, અહીંયા આવશે Cl, અહીંયા કોણ આવશે? En, અહીંયા આવશે En. પણ હવે આ જુઓ છોકરાઓ, અહીંયા પતંગિયા સિસ્ટમ આવશે. જો અહીંયા આવી રીતે પતંગિયા જોવા મળશે. જો આમ. હવે તમે આ જ બંધારણ જે છે એનું પ્રતિબિંબ બનાવશો કે નહીં? તો એ આની કરતાં ઊંધું આવશે. જો હું આનું પ્રતિબિંબ બનાવું તો જો આવી રીતના હોય, 1 2 3 4 5 અને 6. તો અહીંયા કોણ આવી જાય? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા ક્લોરીન આવી જાય. જો અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? ક્લોરીન. અહીંયા પણ ક્લોરીન, અહીંયા En, અહીંયા En. રેડી? ચાલો, આ જગ્યાએ -3. હવે તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ, પતંગિયું કોણ બનાવશે? તો કે En. એક પતંગિયું આ બાજુ, એક પતંગિયું આ બાજુ. પણ વચ્ચે જો તમે આમ અરીસો મૂકી દીધો હોય તો અરીસામાં એક્ઝેક્ટલી, બરાબર, આ અરીસો છે છોકરાઓ, તો અરીસાની અંદર એક્ઝેક્ટલી, બરાબર છે, બંનેની પ્રતિબિંબ અવસ્થા જોવા મળે. રેડી? તો આમાં આ જવાબ આવશે. કયો જવાબ આવશે? આ જવાબ. ચાલો, એના પછી જો હવે આપણે અહીંયા થોડુંક એવું ડિટેલમાં કામ કરવાનું છે. ચાલો, પેલું આમાં કવિ આપણી આગળ શું મેળવવા માગે છે? તો કે ભાઈ સમઘટકતાનો પ્રકાર સૂચવો અને સમઘટકોની રચના દોરો. તો પેલું જે આપણને આપ્યું છે ને, પોટેશિયમ CrH2O 2 વખત અને C2O4 twice. તો આને આપણે છોકરાઓ બીજી રીતે દર્શાવવું હોય તો કોઈ રીત છે આપણી પાસે? તો કે હા, બીજી રીતે એક રીત છે આમ, કે આ કયા પ્રકારનું થયું ખબર પડી? તો કે હા, A2B2 પ્રકારનું. જેમાં A2 એટલે કોણ? તો કે એક દંતીય, અને B2 એટલે કોણ? દ્વિદંતીય. તો જ્યારે છોકરાઓ આવા પ્રકારના ઘટકો જોવા મળે તો અહીંયા આપણે આને શેના તરીકે દર્શાવશું? તો કે આને દર્શાવશું પ્રકાશ સમઘટકો તરીકે. અને પ્રકાશ સમઘટકો બોલીએ ત્યારે લખવાનું છે ડેક્સ્ટ્રો વત્તા લીવો અને સાથે સાથે મેસો. હવે તો કે આ ડેક્સ્ટ્રો વત્તા લીવો આવે તો ઈ કોનો પ્રકાર હશે? સીસનો.
અને મેસો કોનો પ્રકાર હશે છોકરાઓ? તો કે આ ટ્રાન્સનો પ્રકાર હશે. બંધારણ આની પહેલા જે દોર્યા હતા એવા જ છે. આની પહેલા જે બંધારણ દોર્યા એના જેવા જ. એટલે અહીંયા એ દર્શાવવાની જરૂર નથી, ખાલી મેં સમજૂતી આપી તમને. ચાલો આ જુઓ છોકરાઓ, કોબાલ્ટ EN 3 વખત Cl3. તો અહીંયા આપણી પાસે જે આ બંધારણ આવી ગયું ને છોકરાઓ, EN શું કરશે? EN તો કે ભાઈ EN નું કામ એવું છે કે પતંગિયા બનાવશે. એટલે કિલેટ જ્યારે પણ આવે ત્યારે પ્રકાશ સમઘટકતા લેતું આવે, એટલે એને પ્રકાશીય સમઘટકતા કહેવાય. પણ અહીંયા યાદ રાખશું, માત્ર ને માત્ર 2 જ બંધારણ મળશે, ડેક્સ્ટ્રો અને લીવો. આમાં મેસો મળવાનું નથી, કારણ આની અંદર આપણને સીસ અને ટ્રાન્સ જોવા મળતું નથી. આ માત્ર પ્રકાશીય છે. અહીંયા આપણે જે આ શબ્દ વાપરો તો કે નહીં, ડેક્સ્ટ્રો લીવો એટલે સીસ અને મેસો એટલે ટ્રાન્સ, તો આ પ્રકાશની સાથે સાથે કેવા પ્રકારની સમઘટકતા હતી? તો કે ભૌમિતિક. જો આ કયા પ્રકારની સમઘટકતા હતી છોકરાઓ? તો કે આ ભૌમિતિક સમઘટકતા હતી. આ માત્ર ને માત્ર પ્રકાશ છે, આ માત્ર ને માત્ર પ્રકાશ છે. ચાલો ત્રીજા નંબરની વાત કરીએ છોકરાઓ શાંતિથી. આમાં કઈ સમઘટકતા જોવા મળશે? કોબાલ્ટ એમોનિયા કેટલી વખત આપ્યું છે આપણને? 5 વખત. અને અહીંયા જેની મેઇન સમઘટકતા છે ને, હું તમને ઈ સમજાવું છું, પછી આમાં કઈ શક્ય છે ને ઈ કઈશ ખરા. પણ ઘણા બુદ્ધિજીવીઓ એને માન્ય રાખે છે, ઘણા એને માન્ય રાખતા નથી. પણ આપણે જેની વાત કરવી છે ને એને માન્ય રાખવી પડે જ. તો ઈ કઈ? તો કે અહીંયા ધાતુ છે એને ઇલેક્ટ્રોનનું દાન કોણ કરશે? NO2. અહીંયા ધાતુ આયન છે એને ઇલેક્ટ્રોનનું દાન કોણ કરશે? ONO. તો અહીંયા તીર કોણ બનાવશે? તીર. અહીંયા તીર કોણ બનાવશે? નાઇટ્રોજન. એટલે આનું લિગેન્ડ્સ તરીકે નામ શું છે? નાઇટ્રાઇટોએન. એ ભણવા સિવાયના કામ ના કરો. અહીંયા કોણ છે છોકરાઓ? તો કે અહીંયા છે નાઇટ્રાઇટો O. તો આને કઈ સમઘટકતા કહેવાય? આને કઈ સમઘટકતા કહેવાય? આને બંધન સમઘટકતા કહેવાય. કઈ કહેવાય? બંધન સમઘટકતા. એલા છોકરાઓ યાદ રાખો, આ બધી વસ્તુ જે છે એ બધી વસ્તુ શેના માટે ઉપયોગી છે? MCQ માટે. આવું બહુ MCQ માં પૂછે છે. ચાલો ચોથું, અહીંયા શું આપ્યું છે જોવો ને જરાક. એક આ છે ને, હમણાં હું થોડીક વાર પછી તમને પાછું ડિટેલમાં શીખડાવીશ. પ્લેટિનમ એમોનિયા એકવાર, H2O પણ 1 વખત, પણ Cl 2 વખત. અહીંયા છે ને છોકરાઓ, એમોનિયાને બાદ કરતા આ બંને નિર્બળ લિગેન્ડ્સ છે. જો હવે આપણે એવું શીખવાડ્યું છે કે નિર્બળ લિગેન્ડ્સ હોય અને Ml4 બંધારણ હોય ને, તો એનું સંકરણ કયું થઈ જાય? એનું સંકરણ કયું થઈ જાય? આનું સંકરણ થઈ જાય sp3. પણ અહીંયા આપ્યું છે કોણ છોકરાઓ? પ્લેટિનમ. એ પ્લેટિનમ કોણ આવેલું છે જોવો જોઈએ. આ હજી એકવાર રિપીટ કરશું આપણે. તો કે પ્લેટિનમ 4D અથવા તો 5D શ્રેણીનું તત્વ છે. તો કે આ તત્વો પોતે પ્રબળ હોય, તત્વો પોતે જ પ્રબળ હોય. એટલે લિગેન્ડ્સ કોઈ પણ પ્રકારનો આપ્યો હોય એનું સંકરણ તો DsP2 જ થશે. કોઈ પણ હોય છોકરા, સાંભળજો, કોઈ પણ સંકરણ હંમેશા DsP2 જ થાય. અને DsP2 થાય એટલે આપણને ખબર છે આકાર કયો બને? સમતલીય સમચોરસ. અને એક વખત સમતલીય સમચોરસ આકાર બને એનો મતલબ શું થયો? એનો મતલબ આની અંદર દાંત કાઢીને સીસ અને ટ્રાન્સ પ્રકારની સમઘટકતા જોવા મળે.
કઈ સમઘટકતા જોવા મળે? સીસ અને ટ્રાન્સ. અને ભૌમિતિક સમઘટકતા કહેવાય. કઈ કહેવાય? ભૌમિતિક. તો જો ચારે ચાર સંકીર્ણ જે છે એનું એકદમ સરસ રીતે જે છે એ સમજાવ્યું છે. તમે એક વખત આમાં નજર નાખો. જો તો આવી રીતનો કોઈ પણ પ્રશ્ન પૂછાય, આમાંથી ગમે તેવો MCQ પૂછાય, તમને ભણ્યા પછી આવડવો જોઈએ જ. સરસ. ચાલો આ જો હવે નકરા કારણ સમજાવો. બરાબર, પુરાવા આપો, કારણ સમજાવો. આ બધી વસ્તુ MCQની દ્રષ્ટિએ હું તમને સમજાવું છું. ભાઈબંધ, કઈ દ્રષ્ટિએ સમજાવું છું? MCQની. ચાલો પેલું જો આ બંને આયનીય સમઘટકો છે, પુરાવા આપો. હું તમને પેલું ઉદાહરણ સમજાવું. આ ભાઈબંધ જે છે એ આયનીય સમઘટક એટલા માટે છે કે જો તમે આ બંધારણને પાણીમાં નાખો, તો પાણીમાં નાખવાથી શું થશે છોકરાઓ? તો કે ભાઈ કોબાલ્ટ, એમોનિયા 5 Cl, અહીંયા જોજો ભાઈ, +2 વત્તા SO4 -2 છૂટો પડ્યો. તો અહીંનો આપણો પ્રતિ આયન કોણ છે? પ્રતિ આયન. તો જે પ્રતિ આયન હોય ને એ SO4 -2 છે. હવે તો કે ભાઈ આને કોઈ ચેક કરવાની રીત છે? તો કે હા, આ બંધારણને BaCl2 સાથે પ્રક્રિયા કરાવો. કોની સાથે? BaCl2. તો હવે હું આની પ્રક્રિયા BaCl2 સાથે કરાવું ને, તો જો અહીંયા શું થયું છોકરાઓ? તો કે મને બેરિયમ સલ્ફેટ રહ્યા એના સફેદ અવક્ષેપ મળી ગયા અને 2 ક્લોરીન દાંત કાઢીને છૂટા પડી ગયા. પણ અહીંયા અવક્ષેપ મને કોના મળ્યા? BaSO4 સોલિડના. ચાલો, એ શું કામ મળ્યા? SO4 ની પરખ કસોટી કહેવાય. હવે બીજું કંઈ આવડશે? તો કે હા, હજુ આવડશે ને. આ બીજા બંધારણને પાણીમાં નાખો. હાલો તારે કોબાલ્ટ, એમોનિયા કેટલા દેખાઈશ તમને? તો કે 5. અંદર SO4 આવી ગયું છે ઇન્ટુ Cl. ચાલો એક પ્રશ્ન પૂછવાની વાત છે. આ 5 તીર છોડે, આ એક જ તીર છોડે છે. આમ જોવા જઈએ તો SO4 આપણે કેમ લખીએ છીએ? તો કે SO4 -2 તરીકે લખીએ છીએ. SO4 -2 ની હું વાત કરું તો એનો મતલબ શું થયો? કે આ તો દ્વિદંતીય છે. તો આ જરૂર પડે ત્યારે એક અને જરૂર પડે ત્યારે દ્વિદંતીય બની શકે એવો લિગેન્ડ્સ છે. એને એક મસ્તીનું નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ્સ કહેતા હતા. શું કહેતા હતા? ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ્સ તરીકે ઓળખતા હતા. ફ્લેક્સિબલ છે. તમે એમ કહો કે આમ, તો કે હા વાંધો નહીં, બરાબર છે, બિચારો પરણી ગયો હશે. હવે અહીંયા જો આને તમે પાણીમાં નાખો તો આવું બને. કોબાલ્ટ, એમોનિયા કેટલા છોકરાઓ? 5 SO4 અંદરના અંદર, ક્લોરીન છે એટલે +1 અને વત્તા Cl-. તો આ વખતે આપણો પ્રતિ આયન કોણ થયું? આ વખતે આપણો પ્રતિ આયન ક્લોરીન. કોણ છે? ક્લોરીન. તો હવે ક્લોરીનની કસોટી કરવી હોય તો થાય? તો કે થાય. કઈ રીતે? તો કે એની પ્રક્રિયા AgNO3 સાથે કરાવજો. આની પ્રક્રિયા કોની સાથે કરાવશું? AgNO3 સાથે. શું બને છે AgNO3 સાથે પ્રક્રિયા કરે તો? તો અહીંયા આવશે AgCl ના સફેદ અવક્ષેપ વત્તા NO3-. તો અહીંયા પણ AgCl ના સફેદ અવક્ષેપ માત્ર ને માત્ર કોણ આપી શકે? ક્લોરીન. બરાબર. તો આ બંનેની પરખ કસોટી પણ સમજાવી અને બેયના પ્રતિ આયન જુદા જુદા છે એટલા માટે આમને બોલવામાં આવે છે એકબીજાના આયનીકરણ સમઘટકો. કેવા? આયનીકરણ સમઘટકો. ચાલો, વેરી 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 ગુડ. હવે એના પછીનો એક સરસ મજાનો નાનકડો પ્રશ્ન આપ્યો છે, એ સમજાઈ દઈ પછી આપણે એક વખત આના ઉપર ઉડતી નજર નાખીએ.
અહીંયા Mn ની વાત કરી છે. ચાલો છોકરાઓ, Mn એટલે પરમાણુ ક્રમાંક કેટલો? Z બરાબર 25. Z બરાબર 25 છે. હવે તો કે આની અંદર એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે ભાઈ 4 માંથી 2 જાય એટલે 2 વધે, Mn+2. ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે આર્ગોન કમ્પ્લીટ 3d5 4s0, હું ઘરનું ઉમેરું છું 4p0. આ 4p મેં મારા ખીચામાંથી લખી છે, યાદ રાખજો. હવે અહીંયા કોણ આવેલું છે? તો કે ભાઈ મારી પાસે તો સરસ મજાનો બ્રોમિન છે. નામ આવડશે? તો કે હન, આને બ્રોમાઇડો કહેવાય. આને શું કહેવાય? આને બ્રોમાઇડો કહેવાય. કેવો છે? તો કે બિચારો છે. બિચારો એટલે કેવો? તો કે ભાઈ નિર્બળ લિગેન્ડ્સ. શું કરશે? તો કે કોઈને નડે નહીં એમ આગે આગેથી ઇલેક્ટ્રોનનું દાન કરશે. એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે. તો કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે નહીં. લે, કરશે નહીં. તો આનો મતલબ શું થયો? તો ફેર ગોઠવણી જો ન થાય તો એક સરસ મજાનું સંકરણ થાય. કયું? sp3. અને જો sp3 સંકરણ થતું હોય તો કેટલી કક્ષકો પ્રક્રિયામાં ભાગ લે? તો કે ભાઈ એક તો જાણે કે 4s અને બીજી જાણે કે 4p. જોવો જોઈ, આમાં તમે 3D ને વચ્ચે માથું મારવા લાવ્યા? તો કે ના, 3D હારા ઘરનો માણસ છે, કારણ વગરની જગ્યાએ માથું મારવા જાય નહીં. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 છે. 5 કેવા છે? અયુગ્મિક છે. તો આની ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ જાય? એટલે 5.92 થઈ જાય. તો આપણે કયા કયા શબ્દ ઉપર વધારે ધ્યાન રાખવાનું હતું? તો કે ભાઈ આની ઉપર બ્રોમાઇડો નિર્બળ લિગેન્ડ્સ હોવાને કારણે કયું સંકરણ બનાવે છે? sp3. કયું સંકરણ બનાવે છે? sp3 સંકરણ બનાવે છે. એટલે એમાં 3D કક્ષક ક્યાંય પ્રક્રિયામાં આવતી નથી અને એના કારણે એની ચુંબકીય ચાકમાત્રા કેટલી છે? 5.92. રેડી? તો આ બે વસ્તુ ઉપર એકવાર ઉડતી નજર નાખો. આમ ઉડતી નજર જે છે એ નાખો. ચાલો, ઓકે, વેરી ગુડ. આના પછીનો પ્રશ્ન જુઓ. હાલો ભાઈ છોકરાઓ, અહીંયા મોર કરીને ધ્યાન આપવા આવી જાઓ. હાલો, અહીંયા કવિ આપણી આગળ મોટા કામ કરાવવા માંગે છે. જો એમ કે છે કે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સમજાવો કે આ આપણો જે ભાઈબંધ છે ને એ સમતલીય સમચોરસ રચના ધરાવે છે અને આ ભાઈબંધ જે છે એ સમચતુષ્ફલકીય અને અનુચુંબકીય છે. આવું શેને આધારે કહી શકશો? તો અહીંથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ આ પહેલો જે આપણો ભાઈબંધ છે કોણ? NiCN4 -2. અહીંયા ધ્યાન રાખો ભાઈબંધ. હવે તો આની અંદર Cn- કોણ છે? તો કે ભાઈ પ્રબળ લિગેન્ડ્સ છે. આપણે દર વખતે આવું બોલશું. પ્રબળ લિગેન્ડ્સ શું કરશે? તો કે પ્રબળ લિગેન્ડ્સ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે. ફેર ગોઠવણી કરશે. આ ફેર ગોઠવણીના કારણે શું ફેર પડશે એ ફેર સમજાવું છું તમને. જો નકરા ફેરા ફરવાની વાત છે અહીંયા. કઈ રીતે? આવી રીતે. અહીંયા મારી પાસે ડી કક્ષક આવેલી છે 5 ખાનાવાળી. રેડી? હવે તો કે મેઇન વાત તો કરવાની રહી ગઈ. નિકલ +2 હોય તો 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન આવે. અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8.
હવે તો કે હવે અહીંયા શું થયું છોકરાઓ? તો કે અહીંયા જુઓ, આની બાજુમાં કોણ આવ્યું? Cn માઇનસ. આ Cn માઇનસની એટલી બધી પ્રભાવી અસર થઈ કે આ ઇલેક્ટ્રોન બિચારો ભાગીને આની બાજુમાં પલોઠી વાળીને બેસી ગયો. એના કારણે શું થયું? તો કે ભાઈ એના કારણે આવું થયું કે હવે તમે ડી કક્ષકની વાત કરો તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી રીતે હશે. જો 1 2 3 4 5 6 7 અને 8. તો હવે આ કક્ષક જે ખાલી થઈ એ કઈ કક્ષક ખાલી થઈ છોકરાઓ? તો કે એક ડી કક્ષક. એટલે કે આની અંદર હવે પછી સંકરણ કયું થશે? DsP2. આ DsP2 સંકરણ થયું એટલે એનો આકાર સ્વાભાવિક કેવો થાય? સમતલીય સમચોરસ. કયો થાય છોકરાઓ? સમતલીય સમચોરસ થઈ જાય. એટલે તો કે એટલે n બરાબર 0 એટલે મ્યુ બરાબર 0.0. તો આને હારી ભાષામાં શું બોલાય? પ્રતિચુંબકીય. અને હારી ભાષામાં શું બોલાય? પ્રતિચુંબકીય. રેડી? ચાલો, આ બધી મેં ચર્ચા આ ભાઈબંધ માટે કરી. એટલે હવે આ મને સહેલું લાગશે. કેવું લાગશે છોકરાઓ? સહેલું લાગશે. જો કેવું સહેલું લાગશે? તો કે NiCl4 - 2 નિકલની ઓક્સિડેશન અવસ્થા +2 3D8. પણ આ આપણો બિચારો ભાઈબંધ ક્લોરીન નિર્બળ છે. લાલા કેવો છે? નિર્બળ છે. તો આ નિર્બળ લિગેન્ડ શું કરે? તો કે નિર્બળ લિગેન્ડ કાંઈ ન કરે. એટલે કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે નહીં. ચલો, થશે નહીં. તો આમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી ન થાય તો શું થાય? તો કે હવે આની અંદર એના ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈ લો. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. આમાં 1, આમાં 2, આમાં 3 4 5 6 7 8. એટલે કે અહીંયા n બરાબર 2 એટલે મ્યુ બરાબર 2.82 અને અનુચુંબકીય. ઓકે. હવે અહીંયા જો છોકરાઓ, અહીંયા જે આપણે સમજૂતી આપી કે નહીં એની જેમ જ એની સાપેક્ષમાં અહીંયા આપણે શીખવું છે. એક વખત હું આટલામાં કહી દઉં છું. આમાં તો આપણે કંઈ જાદુ મથવાની જરૂર નથી. આમાં હું તમને સમજાવું. પછી ત્રણેય નિકલવાળા લઈ લઈએ. કઈ રીતે? સાંભળજો. તમે આની વાત કરો. એ કોણ? NiCl4 - 2. કોણ? NiCl4 - 2. અહીંયા તમામ પ્રકારની ચર્ચા કરી ઉપર કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો આની અંદર Cl- કેવો આવેલો છે? તો કે આની અંદર Cl- નિર્બળ લિગેન્ડ્સ તરીકે આવેલો છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આમાં sp3 સંકરણ થાય. જ્યારે પણ sp3 સંકરણ થાય એટલે અહીંયા આપણને કયો આકાર જોવા મળે? તો કે અહીંયા મને આકાર જોવા મળશે સમચતુષ્ફલકીય. પણ ઉપર સમજાવ્યું એવી રીતે n બરાબર 2 હતું એટલે આ અનુચુંબકીય છે. ચાલો, આની વાર્તા આપણે કરી. ઓકે, વેરી ગુડ. પણ હવે થોડુંક ડિટેલમાં કામ કરીએ NiCO4 માટે. આજે NiCO4 છે એનો મતલબ શું થયો? તો કે જો તમે NiCO4 ની વાત કરો કે નહીં તો આ NiCO4 માં આવું થશે. સાંભળજો કે આની અંદર નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે ભાઈ નિકલની ઓક્સિડેશન અવસ્થા તો 0 છે. જો એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કઈ રીતે થાય? તો એને નામ આપેલું છે આપણે સિનર્જિક અસર. આને આપણે છોકરાઓ નામ શું આપેલું છે?
તો કે આને આપણે નામ આપેલું છે સિનર્જિક અસર. હવે જો હું સિનર્જિક અસર શબ્દની વાત કરું તો એનો મતલબ પાછો આવો થશે. સાંભળજો કે હવે તમારી પાસે 3D કક્ષકમાં કેટલા 8 ઇલેક્ટ્રોન, 4s કક્ષકમાં કેટલા 2 ઇલેક્ટ્રોન. આ બાજુથી સૌથી પ્રબળ એવો કાર્બોનિલ ડમ્ફર લઈને આવે છે. ખોટું બોલ્યો, બુલડોઝર હતું. સૌથી પ્રબળ લિગેન્ડ્સ કોણ આવે છે? કાર્બોનિલ. શું લઈને? બુલડોઝર લઈને. શું કરશે? આનો ઉલારીઓ કરશે. ક્યાં નાખી દેશે? તો કે ઢળતો ઢળતો આમાં પહોંચાડી દેશે. એના કારણે શું થાય? આમાં 10 ઇલેક્ટ્રોન અને આમાં હંબો. તો આ હવે ખાલી થઈ ગયું. જો આ ખાલી થઈ ગયું એનો મતલબ શું થયો? તો કે ભાઈ ખાલી થઈ ગયો એનો મતલબ હવે આમાં સંકરણ થશે sp3. હવે આમાં સંકરણ થશે sp3. sp3 સંકરણ અને આકાર કયો? આનો આકાર સમચતુષ્ફલકીય. જો બંધ કરી દેવું આ બધું. તો આનો આકાર થશે સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય હોય એ અહીંયા કીધું છે, પણ n બરાબર 0 છે એટલે આને બોલાય પ્રતિચુંબકીય. શું બોલાય? પ્રતિચુંબકીય. આવી રીતે ખ્યાલ આવશે. તો આ કારણ પૂછાય તો વ્યવસ્થિત ડિટેલમાં સમજાવવું પડે. અહીંયા જે આપણે બધી ચર્ચા કરી એની આપણે આવી રીતે સમજાવવું પડે. હવે એક સ્પેશિયલ ફોર MCQ આપણે વાત કરવી છે. ચાલો, શેના માટે વાત કરવી છે? સ્પેશિયલ MCQ માટે. નિકલના 3 ભાઈબંધની વાત કરીએ. કયા કયા 3? NiCl2 -2. ખાસ ધ્યાન રાખજો, બહુ અગત્યનું છે, ખરેખર અગત્યનું છે. બીજું કોણ? બીજું આવશે છોકરાઓ NiCN4 -2. એના પછી આવશે છોકરાઓ NiCO4. આવી રીતે. ચલો, કેટલા ડેટા આમની માટે તમારે લખવા છે? તો કે પેલું લખવું છે ઓક્સિડેશન અવસ્થા. બીજું લખવું છે લિગેન્ડ્સની પ્રબળતા. ત્રીજું લખવું છે સંકરણ. ચોથું લખવું છે આકાર. પાંચમું લખવું છે n લખશું એટલે આપણને ઓટોમેટિક આઈડિયા આવશે. છઠ્ઠું લખવું છે મ્યુ. એક કામ કરીએ, અહીંયા લખવું છે ચુંબકીય ગુણધર્મ. એને ચુગું કીધું હતું આપણે ભણાવતા અત્યારે. શું કીધું હતું? ચુગું. આના ચુગુની આપણે વાત કરશું. ચાલો, એ આવી રીતે. હાલો, પેલું નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +2 0. એનો મતલબ તો કે ભાઈ એનો મતલબ કે હવે આમાં ઇલેક્ટ્રોનની જો મારે ગોઠવણી દર્શાવી હોય તો શેમાં દર્શાવાય? 3D8માં. ચલો, લિગેન્ડ્સની પ્રબળતા તો કે ભાઈ Cl નિર્બળ, Cn પ્રબળ, CO પ્રબળ. જો એક વખત હજુ આપણે ચર્ચા કરીએ. સંકરણ કયું થાય? સંકરણ આમાં સંકરણ થાય sp3, આમાં dsp2, આમાં sp3. આવી રીતે. આકાર તો કે આનો આકાર છે સમચતુષ્ફલકીય. આમાં સ્ક્વેર પ્લાનર, આમાં સમચતુષ્ફલકીય. અહીંયા n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 0 0. એટલે કે ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ? 2.8300. આ જગ્યાએ એક જ એવું આવશે કે જે અનુચુંબકીય છે. બાકીના બેય કેવા છે છોકરાઓ? બાકીના બેય પ્રતિચુંબકીય છે. બાકીના બંને કેવા છે?
પ્રતિચુંબકીય. આવી રીતે. તો એક આટલી વસ્તુ તમારે જે છે એ શીખવાની છે. ઓક્સિડેશન અવસ્થા +2 +2 ને 0. બોલો હવે શેમાં આમાં ઓક્સિડેશન અવસ્થા નિકલ છે ને, નિકલ +2 નો હોય. જો અહીંયા ઊભા રહેજો, Cl2 છે ને Cl4 છે. હો ઓકે ઓકે યસ, સોરી શક્તિમાન, ત્યાં 4 આવ્યો ભાઈ. આ નિકલ Cl4 છે, 4. આવી રીતે. હવે આના ઉપર એક વખત તમે મસ્તીની નજર નાખી દો. ચાલો, એમ જ હોય, કહેવાનું કંઈક હોય, કરવાનું કંઈક હોય. ચાલો અહીંયા જો છોકરા, વાળો આ બે ભાઈબંધ પાછા આવી ગયા. બે એફી જ છે. એક અતિ પ્રબળ અણુચુંબકીય છે, એક નિર્બળ અણુચુંબકીય. આને ધ્યાનમાં રાખજો, અત્યારે ભણાવશું, હમણાં પાછા ભૂલી જશો. આ જો આજે આપણે વાત કરી કે નહીં, Fe+3. Fe+3 નો મતલબ થાય 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. H2O નો મતલબ થાય નિર્બળ લિગેન્ડ્સ. છોકરાઓ, નિર્બળ લિગેન્ડ્સ આવે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી, તો કે ફેર ગોઠવણી થશે નહીં. કયું સંકરણ કરશે આ? sp3d2. કઈ કઈ કક્ષક પ્રક્રિયામાં ભાગ લેશે? 4s, 4p અને 4d. આમાં ક્યાંય 3D કક્ષક માથું મારવા આવી? તો કે ના. તો 3D કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 5. આની ચુંબકીય ચાક માત્રા કેટલી થઈ જશે? 5.92 બોહર મેગ્નેટોન. અને સ્વભાવ અણુચુંબકીય. પણ આપણે આના ઉપર ધ્યાન રાખવાનું છે. કવિ આપણી આગળ આ શબ્દ બોલાવવા માંગતા હતા કે આ કેવો છે? તો કે આ અતિ પ્રબળ અણુચુંબકીય છે. હવે તો કે હવે હું ગોતી આવીશ કોને? FeCN6-3 ને. Fe ની ઓક્સિડેશન અવસ્થા આવડશે? તો કે હા, Fe+3. Fe+3 એટલે કોણ? તો કે ભાઈ 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 5. પણ આજે ઓલો Cn રહ્યો કે નહીં, એ Cn શું કરવાનો છે? તો કે એ તો પ્રબળ લિગેન્ડ્સ છે. એટલે કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે. એટલે કે D2sp3 સંકરણ બનાવે. તો આ D2sp3 સંકરણ થાય તો હજુ કંઈ ફેર પડે? તો કે હા, મસ્તીનો ફેર પડે. કઈ રીતે મસ્તીનો ફેર પડે? તો કે 1 2 3 4 અને 5. જો મારી પાસે 5 ખાના છે, 5 ખાનામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1 1. અહીંયા કવિ આપણી આગળ શું બોલાવવા માગે છે? તો કે એવું બોલાવવા માગે છે કે કેટલી કક્ષકો વાપરવા જશો? તો કે 3D કક્ષક 2, 4s કક્ષક 1, 4p કક્ષક 3. તો તમારે ગમે એમ કરીને એને 2 3D કક્ષક ખાલી કરી દેવી પડે. કઈ રીતે? આ ઇલેક્ટ્રોનને ઉપાડીને મૂકી આવો આમાં, આ ઇલેક્ટ્રોનને ઉપાડીને મૂકી આવો આમાં. હવે તો કે હવે એક ઇલેક્ટ્રોન મને બિચારો લાગે છે. કયો? આ. આમાં તો લિગેન્ડ્સ આવી જશે, પણ અહીંયા n બરાબર 1, મ્યુ બરાબર 1.73 બોહર મેગ્નેટોન. તો આનો મતલબ
તો આનો મતલબ એવો થયો છોકરાઓ કે હવે આ નિર્બળ અનુચુંબકીય બને. આ કેવો બને? પ્રબળ. અહીંયા જો આપણે ગુણધર્મ તો લખશું કયો? અનુચુંબકીય. પણ મૂલ્ય જે છે એ ઓછું છે એટલે નિર્બળ, વધારે છે એટલે પ્રબળ. તો કવિ આપણી આગળ કયા બે મૂલ્ય ગોતવરાવા માંગતા હતા? આ બે. એ આપણે એને સરસ રીતે ગોતીને દીધા. હારા કવિ હોય તો 2 માંથી 2 માર્ક્સ આપી પણ દે. ચાલો હવે આ જગ્યાએ જો અહીંયા શું કે છે તો કે આને તો આપણે કઈ થાયકા હતા. શું કરીને થાયકા હતા છોકરાઓ? કઈ થાયકા હતા. શું કીધું તું? હાલો અહીંયા આવતા રહ્યો. ડી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય, 3 ઇલેક્ટ્રોન હોય. હવે તો કે કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય, કોઈ પણ લિગેન્ડ્સ કયું સંકરણ થાય? તો કે ફરજિયાત D2sp3. ફરજિયાત D2sp3. પછી ડી કક્ષકમાં 8, 9 અને 10 હોય. હવે તો કે હવે પાછું સાંભળજો. કોઈ પણ લિગેન્ડ્સ છોકરાઓ, કોઈ પણ લિગેન્ડ્સ કયું સંકરણ થાય? sp3d2. તો આપણે રાયડું પાડીને થાકી ગયા કે પેલી ડી કક્ષક હોય, પેલી ડી કક્ષક એ 3d હોય અને છેલ્લી ડી કક્ષક હોય એ 4d હોય. હજુ કઈ બાકી છે? હજુ તો મેઇન વસ્તુ બાકી છે. હવે કઈ મેઇન વસ્તુ બાકી છે? તો કે માની લો કે ડી કક્ષકમાં 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન આવે. તો શું કરાય? તો આવું કરાય. આ ભાઈબંધને 2 ભાગમાં વેચી દેવાય. કયા 2 ભાગ? તો કે ભાઈ અહીંયા માની લો કે હું દર્શાવું છું પ્રબળ લિગેન્ડ્સ. જો પ્રબળ લિગેન્ડ્સ આવે તો D2sp3 સંકરણ, અને જો છોકરાઓ નિર્બળ લિગેન્ડ્સ આવે, નિર્બળ લિગેન્ડ્સ તો sp3d2 સંકરણ. હવે તો કે પાછું ગુજરાતીમાં લખીએ કે જો છોકરાઓ 3D કક્ષક આવે તો બોલવાનું છે આંતર કક્ષકીય સંકીર્ણ. આવી રીતે. પણ માની લો કે 4D કક્ષક આવી તો એને કહેવાનું છે બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બસ. હવે આપણે આ 2 ભાઈબંધ જે છે એને થોડુંક એવું ડિટેલમાં સમજાવી દઈએ. જો કે આ 2 ભાઈબંધ કેવા છે. તો કે અહીંયા મારી પાસે છોકરાઓ આવે છે પહેલાં કોબાલ્ટ એમોનિયા 6+3 આવી રીતે. હવે જો હું આ કોબાલ્ટ +3ની વાત કરું ને, સાંભળજો, તો કોબાલ્ટ +3નો મતલબ થશે 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. અને એમોનિયાને મારે શું નામ આપવું પડશે ખબર છે? એમોનિયાને પ્રબળ લિગેન્ડ્સ. તો હવે આટલું બધું આપણે છોકરાઓ વર્ગીકરણ કર્યા પછી ખબર પડી કે ડી કક્ષકમાં 6 અને પ્રબળ લિગેન્ડ્સ હોય તો સંકરણ કયું થાય? D2sp3. હવે એમ કીધું હતું કે પેલી ડી કક્ષક આવે તો પેલી ડી કક્ષક આવે છોકરાઓ તો એનો મતલબ ક્યાં આવી ગયો? ચાલો અહીંની જો આપણે વાત કરીએ છોકરા, હા આવી ગયું લે પાછું. હવે આપણે આની જો વાત કરીએ એટલે આ ગાયબ થઈ ગયું પાછું. એટલે ભૂલથી ક્લિયર ઓલ કરી નાખ્યું હતું. સમજી ગયા તમે? બીજું કંઈ હતું નહીં હો છોકરાઓ. ચાલો હવે અહીંયા જો ધોળો કલર લાવવા ગયા આપણે અને ધોળું થઈ ગયું. સોરી હો, કાળું થઈ ગયું. આમાં કાળું થઈ જાય, આમાં ધોળું ન થાય. તો હવે આ પેલી ડી કક્ષક કઈ? 3D. આને શું બોલાય?
આંતરકક્ષકીય, આને બોલાય આંતરકક્ષકીય સંકીર્ણ. હવે જોઈને ધ્યાન રાખશું. ચાલો, બીજા નંબરે કોણ આવે છે? તો કે ભાઈ બીજા નંબરે આવે છે નિકલ એમોનિયા 6+2. અહીંયા છોકરાઓ હું આગેથી જોવા ગયો તો મને નિકલ +2 દેખાઈ ગયું. આગેથી કોણ દેખાઈ ગયું? નિકલ +2 દેખાઈ ગયું. નિકલ +2 દેખાય એટલે ભેગું શું દેખાય? 3D8. પછી મારું ધ્યાન અહીંયા ગયું. ગમે એવા પ્રકારનો લિગેન્ડ્સ હોય, સંકરણ sp3d2 જ થાય એટલે કઈ કક્ષક આવે? તો કે એટલે 4D કક્ષક આવે. તો આ 4D કક્ષક એટલે કોણ? તો એને બોલાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. આને શું બોલાય? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. આની ઉપર 2 મિનિટ ઉડતી નજર નાખો. કેવી? ઉડતી નજર. ચાલો ભાઈ, ચાલો. હવે અહીંયા આપણને એના પછીનો પ્રશ્ન આપ્યો છે આ છેલ્લો. હવે અહીંયા છે ને મારે તમને અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી શીખડાવું, અહીંયા આ શીખડાવવું છે. જો કે ભાઈ આ પ્લેટિનમની આપણે વાત કરીએ, રહોડિયમ વાળા સંકીર્ણની વાત કરીએ તો આ બધા કોણ? જો તો હું પ્લેટિનમની વાત કરું ને છોકરાઓ, તો આ 4D 5D શ્રેણીના તત્વો છે. રહોડિયમની વાત કરીએ તો આ બધા 4D 5D 6D શ્રેણીના તત્વો છે. એટલે આ બધા કેવા ખબર છે? આ બધા પોતે જ પ્રબળ. એટલે આને લિગેન્ડ્સની પ્રબળતા સાથે કાંઈ લેવા દેવા નથી. તમે કોઈ પણ પ્રકારનું બંધારણ લ્યો, ફોર એક્ઝામ્પલ PtCl4-2 લ્યો કે પછી PtCN4 પ્રકારનું બંધારણ લ્યો, બરાબર? ચાલુ ઓલાએ ચેન બંધ ના કરતા અહીંયા અલગ પ્રકારનો અવાજ આવે, છોકરાઓને બીજું અલગ સમજાય. ચાલો કે સાહેબે ભજીયા વધુ ખાધા હશે એટલે થોડુંક અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા ક્લોરીન અને CN હું બેય પ્રકારની વાત કરું ને, તો જો અહીંયા કોણ? તો કે નિર્બળ લિગેન્ડ્સ. અહીંયા કોણ? પ્રબળ લિગેન્ડ્સ. તોય બેય જગ્યાએ સંકરણ થાય DsP2. કયું સંકરણ થાય? DsP2. ચોથા ચેપ્ટરમાં હું તમને બધા જ ઘટકોની ઇલેક્ટ્રોન રચના એકદમ મોઢે પાકી કરાવી દઈશ. હવે આ જો, ચાલો અહીંયા આપણી પાસે આ બંધારણ છે Mn H2O 6+2 અને અહીંયા કોણ આવેલું છે? Mn CN 6 વખત અને -4. તો આ બેયની હું વાત કરું ને છોકરાઓ, તો બેયમાં એક વસ્તુ કોમન કે અહીંયા Mnની ઓક્સિડેશન અવસ્થા +2, Mnની ઓક્સિડેશન અવસ્થા +2. અહીંયા +2 નો મતલબ થયો છોકરાઓ, અહીંયા 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, અહીંયા 3D કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન. પણ અહીંયા હવે H2O કયા સ્વરૂપે આવશે છોકરાઓ? તો કે નિર્બળ લિગેન્ડ્સ. એટલે અહીંયા સંકરણ કયું થશે? sp3d2. અને એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 અને એની ચુંબકીય ચાક માત્રા 5.92 બોહર મેગ્નેટોન. જો એટલે અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન મને મળ્યા. પણ અહીંયા 3D 5ની વાત કરીએ તો CN માઇનસ કેવો છોકરાઓ? તો કે ભાઈ જો આ તો પ્રબળ લિગેન્ડ્સ છે. હવે આ પ્રબળ લિગેન્ડ્સ હોય તો શું કરશે? તો કે આમાં D2sp3 સંકરણ થશે. કયું? D2sp3. એનો મતલબ અહીંયા હવે તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશો ને તો n = 1 આવશે. કઈ રીતે?
આવી રીતે જો 1 2 3 4 અને 5 અહીંયા જોવો જોઈએ 1 2 3 4 5 હવે ફેર ગોઠવણી કરો ને ફેર ગોઠવણી તો ભાઈ એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને હવે આ જગ્યાએ વચ્ચે આ એક ઇલેક્ટ્રોન બિચારો પડ્યો રહેશે જો જેના કારણે n બરાબર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે છે રેડી તો હવે છોકરાઓ આપણું થિયરી માટેની ચર્ચા કરીએ તો હવે આ ચેપ્ટર સંપૂર્ણ જાહેર અહીંયા કરશું રેડી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે MCQ સાથે મળવાનું છે ચલો મળીએ ત્યારે